નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। આજે ગાંધીનગરની અંદર પાટીદાર સમાજની ચિંતન બેઠક યોજાઈ હતી। હવે આ બેઠકની અંદર કયા મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે એ મુદ્દે ચર્ચા કરવી છે। મારી સાથે અત્યારે પાટીદાર નેતા મનોજભાઈ પનારા જોડાયેલા છે। મનોજભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થેન્ક યુ। મનોજભાઈ, સૌથી વધારે આજે બેઠક યોજવામાં આવી એમાં કયા મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે અને કઈ રજૂઆત કરવામાં આવી છે? મુખ્યત્વે આમ તો 10 મુદ્દા હતા, પણ પ્રથમ હરોળમાં જે મુદ્દાઓ હતા એની હું તમારી સાથે ચર્ચા કરું તો આયોગ અને નિગમ જે અમારા આંદોલન થકી મળેલા છે અને આ આયોગ અને નિગમ જે પ્રકારે કામ કરી રહ્યા છે એ બહુ ઓછા લોકોને ફાયદો થાય। જે અમારી લડતમાં અમને જે ફલશ્રુતિ રૂપે 500,000 કરોડનું જે પેકેજ મળેલું છે સ્વાવલંબન, એમાં પણ એકદમ મંદ ગતિએ કામ થાય છે। વિદ્યાર્થીઓને વિદેશ જવાનો વિષય હોય કે આઈપીએસ આઈએસ ની તૈયારી કરવા માટેની ફીનો વિષય હોય કે અન્ય કોઈ પણ જે યોજનાઓ છે એનો લાભનો વિષય હોય, એમાં સરકારના અધિકારીઓ એટલી બધી મંદ ગતિએ કામ કરી રહ્યા છે કે જે વિદ્યાર્થી વિદેશ પહોંચી જાય પછી પણ એમને એમનું પેમેન્ટ મળતું નથી, સ્કૂલ કોલેજોની ફી ભરાતી નથી, મેડિકલના વિદ્યાર્થીઓને જે યોજનાનો લાભ એક વર્ષે મળે ને બીજા વર્ષે કે તમારું નામ નીકળી ગયું છે। એટલે આવી અનેક સમસ્યાઓ આયોગ અને નિગમમાં થઈ રહી છે। તો અમારી રજૂઆત એ હતી કે આયોગ અને નિગમના ચેરમેન મૂકો। સરકારના ઘણા બધા નિગમોમાં ચેરમેનો નથી, એ સરકારનો વિષય છે ને જે કરવું એ કરે, જેને મૂકવો એને મૂકે, પરંતુ આયોગ અને નિગમમાં 2 ચેરમેનોની એકમાં નિમણૂક કરી દે, જેથી કરીને વિદ્યાર્થીઓને યોજનાનો લાભ લેવામાં સરળતા થાય। બીજો જે મુદ્દો હતો એ આજે તમે જોઈ રહ્યા છો આ યુગમાં અમે કોઈ લવ મેરેજના વિરોધમાં નથી, પરંતુ અમુક લુફા લફંગાઓ માગીને બાઇક લઈને 5 રૂપિયાના ચશ્મા અને 100 રૂપિયાનું ટી શર્ટ પહેરી અને કોલેજો પાછળ રોમિયોગીરી કરતા હોય પાસે, અને દીકરીઓ ભોરવાઈ જાય છે કારણ કે નાની ઉંમરની દીકરીઓને એના ભવિષ્યની ખબર નથી હોતી, એટલે એનો ભોગ બને છે અને પછી એની જિંદગી બરબાદ થાય છે। અને ગુજરાતમાં એવા કેટલાય અધિકારીઓ છે જે અધિકારીઓ પૈસા લઈને મેરેજ રજીસ્ટર કરી દે છે અને એ દીકરી દીકરો ત્યાં આવ્યા હતા કે નતા આવ્યા કાંઈ જ નહીં, અને આવા 25-50 હજારની લાલચમાં અનેક દીકરીઓના ભવિષ્ય બરબાદ થઈ રહ્યા છે। તો લગ્નના વિષયમાં અમારી એટલી માંગણી છે કે ઉંમર વધારો થાય અને જે તે દીકરી જે તે ગ્રામ પંચાયત અથવા તો પોતાના તાલુકામાં વધીને વધી એ રજીસ્ટર મેરેજ થવા જોઈએ। મા બાપની સહી ફરજિયાત થવી જોઈએ, જેથી કરીને આવી જે દીકરીઓને પ્રેમ જાળમાં ફસાવી અને પછી એની પાસેથી પૈસાની માંગણી કરવી, એની જિંદગી બરબાદ કરવી, એવા કિસ્સાઓ બંધ થાય। બીજું, કરમસદ જે છે અમારું સરદાર પટેલનું જન્મસ્થળ, એને કરમસદ ધામ તરીકે વિકસાવવામાં આવે, નહીં કે એને આણંદ મહાનગરપાલિકામાં ઉમેરીને એક વોર્ડ બનાવી દેવામાં આવે। સરદાર પટેલ ના સ્ટેડિયમ ઉપર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ લાગી ગયું છે, એ ફરીથી સરદાર પટેલ સ્ટેડિયમ બને। ખેડૂતોના અનેક સવાલો અમારી સામે આવેલા હતા, એટલે ગુંડાગીરી લુખાગીરી જે થઈ રહી છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગોંડલ મોરબી આવા ક્ષેત્રોમાં વ્યાજખોરી, ગુંડાગીરી, લુખાગીરી, દાદાગીરી, છાસવાળે ખેડૂતો ઉપર હુમલા, આ જે બધા વિષયો છે એમાં પણ પાટીદાર સમાજ ગુજરાતમાં ક્યાંય પણ કોઈ પણ પાટીદાર ઉપર અન્યાય અત્યાચાર થાય તો એક બનીને આ ટીમ લડશે। આ પ્રકારના ઘણા બધા મુદ્દાઓ પર અમારી વિસ્તૃત આજની બેઠક થઈ, ચિંતન થયું, મનન થયું, અને આજે અમે છૂટા પડીએ છીએ અને આગામી જે કાર્યક્રમ છે એ હવે અમે મીડિયાના માધ્યમથી ડિક્લેર કરવાના છીએ। મનોજભાઈ, તમે આ બધા મુદ્દે ચર્ચા કરી, હવે તમારે સરકારમાં પણ રજૂઆત કરવી પડશે, તો આ મુદ્દાને સરકાર સુધી પહોંચાડશે કોણ? રજૂઆત કરવા માટે કયા કયા નેતાઓ જશે તમારા? એમાં અમારું આયોજન એ છે કે 2-3 દિવસમાં અમે મુખ્યમંત્રીનો સમય લેવા જઈ રહ્યા છે। મુખ્યમંત્રીનો સમય મળી જાય એટલે અમારી ટીમના તમામ સભ્યો એક સાથે જ મુખ્યમંત્રીને રજૂઆત કરવા જવાના છીએ, અને અમે રજૂઆત કરવાની સાથે અલ્ટિમેટમ પણ આપવાના છીએ કે કારણ કે જીએમડીસી નો ગ્રાઉન્ડ અને એ દિવસ 25 તારીખ, આજે પણ 10 વર્ષ પછી પણ પાટીદારો ભૂલ્યા નથી, તો 25 તારીખ સુધીનું આ સરકારને અલ્ટિમેટમ આપશું કે અમારા જે મુદ્દાઓ છે એ માત્ર પટેલ સમાજના નથી, એ સમગ્ર ગુજરાતની જનતાના સવાલો છે અને સમગ્ર ગુજરાતની જનતાને પજવતા પ્રશ્નો છે। આ દીકરીના પ્રશ્નો હોય કે પછી આયોગ અને નિગમ છે એના રેઢિયાળપણાની જે વાત છે, મેં તમને કહી કે આ બધા જ વિષયો જે છે એ સમગ્ર ગુજરાતની જનતાને
ગુંડાગીરી નડે છે, વ્યાજખોરી નડે છે, તો આ બધી જ વાતો અમે મુખ્યમંત્રીને રજૂઆત કરશું અને ઝડપથી અમારી વાત મુખ્યમંત્રી માન્ય રાખે અને અમારે આંદોલનના માર્ગે ન જવું પડે, અમારી રજૂઆતથી જ અમારા પ્રશ્નો સોલ્વ થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને આવતા દિવસોમાં અમે મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરશું. મનોજભાઈ, સાથે જે પાટીદાર આંદોલનની તમે વાત કરી, ગ્રાઉન્ડની વાત કરી, તો જે આંદોલનથી ઉભરી આવ્યા હતા હાર્દિક પટેલ, તેમને આજે ચિંતન શિબિર તેમાં બોલાવવામાં આવ્યા હતા કે તે આવ્યા હતા એવું કઈ છે? પહેલી વાત તો એ છે કે આ ઓપન આમંત્રણ હતું, આમાં કોઈને આનો કોઈ આયોજક જ નહોતું. આનું વ્યવસ્થા ચોક્કસ ગાંધીનગર અને અમદાવાદના મિત્રોએ કરી હતી, પરંતુ આના કોઈ આયોજક નહોતા, આની કોઈ કાર્ડ કંકોત્રી નહોતી છાપી. આ સોશિયલ મીડિયાના માધ્યમથી જેને પણ પાટીદાર આંદોલનની અંદર નાની મોટી કોઈ પણ ભૂમિકા ભજવી હોય, એ કન્વીનર હોય, સહ કન્વીનર હોય, ગામનો કન્વીનર હોય, તાલુકાનો હોય, જિલ્લાનો હોય કે પ્રદેશના કન્વીનર હોય, આ બધા જ કન્વીનરોને ઓપન આમંત્રણ હતું. એમાં ધારાસભ્ય કિરીટ પટેલ આવ્યા હતા જ. તો કોઈ પણ ને આવવું હોય તો એના માટે ઓપન આ આમંત્રણ હતું. આમાં કોઈ સ્પેશિયલ કઈ કેટેગરી હતી નહીં. અને સમાજનો વિષય છે, જેને સમાજનું દિલમાં દાજતું હોય, જે ઈચ્છતા હોય કે સમાજને કંઈક મળે. આ મુખ્ય મુદ્દાઓ જે છે, ખેડૂતોના છે, શિક્ષણના છે, આ દીકરીઓને બગાડી અને પછી એની જિંદગી બરબાદ કરવાના વિષયો છે, ગુંડાગીરી, લુખાગીરી ને વ્યાજખોરી છે, આ સરદાર ધામ જે છે એટલે કે કરમસદ, એ સરદાર ધામ જ રહેવું જોઈએ, કરમસદ જ રહેવું જોઈએ. આ સ્ટેડિયમ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લખાવવું જોઈએ. આવા જે વિષયો છે, ખાસ નિગમ અને આયોગમાં નિમણૂકો થવી જોઈએ ચેરમેનોની. આ વિષયો જે સમાજને જરૂરિયાત છે, એનાથી ફાયદો થાય એમ છે, એની જેને ચિંતા હોય, એની જેને અપેક્ષા હોય કે મારે કંઈક સમાજ માટે કરવું છે, ઈચ્છા હોય, આવા તમામ આંદોલનકારીઓ અને અલગ અલગ સંસ્થાના લીડરો અહીંયા આવ્યા હતા. અલગ અલગ પક્ષના લીડરો પણ અહીંયા હતા. ભાજપના મિત્રો હતા, કોંગ્રેસના મિત્રો હતા અને આમ આદમી પાર્ટીના મિત્રો હતા. એટલે આમાં કોઈ પક્ષની બાધ્ય નહોતું, કોઈ હોદ્દાની કોઈ પેલી નહોતી. તમામ લોકો અહીંયા સાથે બેસીને ચિંતન મનન કર્યું છે અને સમાજને શું મળી શકે આવતા દિવસોમાં એની વાત કરી છે. એટલે કોઈ નથી આવ્યું એનો અર્થ એમ છે કે એને સમાજની ચિંતા હવે નહીં હોય, આવું સ્પષ્ટ માનવું છે. બાકી આમાં કોઈ આમંત્રણથી ટેલિફોનિક કે લેખિત મૌખિક કોઈ આમંત્રણ આપીને બોલાવેલા લોકો નહોતા. આ સ્વેચ્છાએ આવેલા અમારા સાથી મિત્રો હતા. કારણ કે જ્યારે દિનેશ બાંભણિયા સાથે સવારે વાતચીત થઈ હતી ત્યારે કહેતા હતા કે રાજકીય નેતાઓ કોઈ નથી, આમાં બધા અગ્રણીઓ જે બધા લોકો ચિંતન શિબિરમાં મનન કરી શકે એવા જ લોકો છે. કોઈ રાજકીય નેતાઓને અમે આમંત્રણ નથી આપ્યું. અને લલિત વસોયાને જોયા એ પછી ક્યાંક એવું પણ લાગ્યું કે આખી બેઠકમાં માથાકૂટ સર્જાઈ હતી. સામે એવું પણ આવ્યું છે કે જયેશ રાદડિયાના કારણે આ માથાકૂટ સર્જાઈ હતી. ના, તમારા ધ્યાનમાં મૂકી દઉં. પેલા તો દિનેશભાઈની વાત કરી દઉં. ચોક્કસ કોઈ રાજકીય નેતાઓને અમે આમંત્રણ આપેલું નહોતું, પરંતુ કિરીટ પટેલ, લલિત વસોયા, લલિત કગથરા, બધા જ જૂના આંદોલનકારીઓને જૂના સપોર્ટરો આવ્યા હતા અમારા. એમાં અમે આમંત્રણ એટલે એ જ અમે કહીએ છીએ કે અમે કોઈ પણ રાજકીય નેતાઓને આમંત્રણ નહોતું આપ્યું. આમ છતાં આ લીડરો આવ્યા હતા. રેશમાબેન આમ આદમી પાર્ટીના મહિલા વિંગના પ્રમુખ છે, એ પણ હતા. બીજા તાલુકા જિલ્લામાંથી ચૂંટાયેલા વરુણ પટેલ પોતે, ચિરાગ પટેલ પોતે ભાજપના નેતાઓ છે, એ હતા. એટલે કહેવાનો મારો મતલબ ઇન શોર્ટ એટલો જ છે કે આ મીટિંગની અંદર કોઈ જ નેતાને આમંત્રણ આપવામાં નહોતું આવ્યું. જે આવવાના હતા એ સોશિયલ મીડિયાની જાહેરાતથી અથવા તો સોશિયલ મીડિયાના આમંત્રણથી જ આવવાના હતા. હવે વાત રહી જયેશ રાદડિયા. જયેશ રાદડિયા નહીં, જયેશ પટેલ અમદાવાદના અમારા કન્વીનર હતા અને મારા ખૂબ સારા મિત્ર છે. એમની એવી અપેક્ષા હશે કદાચ કે મને કોઈ આમંત્રણ આપે અને પછી જ હું જાઉં. અને એ આજે હાર્દિક પટેલ સાથે ભાજપમાં ગયેલા છે. એટલે થોડીક સત્તાધારી પાર્ટીમાં ગયા પછી થોડુંક હોય કે ભાઈ મને કોઈ આમંત્રણ આપે, હવે તો હું સત્તાધારી પાર્ટીનો નેતા છું અને તો જ હું જાઉં, આવું કદાચ એના મનમાં હોય. તો એમના મિત્રો જે આવ્યા હતા એમને કીધું કે એમનું ખૂબ યોગદાન છે અને એમને તમારે આમંત્રણ આપવું જોઈએ. પણ આમંત્રણ આપે કોણ? આ તો સ્વયંભૂ થયેલી મીટિંગ છે અથવા તો બધાએ સાથે મળીને કરેલી મીટિંગ છે. આ તો બધાના વ્યવસ્થાના ભાગરૂપે આ બધું જેને જવાબદારી સોંપી તે લીધી હતી. એટલે એમના સાથી મિત્રોએ થોડું મન દુઃખ અહીંયા વ્યક્ત કર્યું અને એ અમારા સાથી મિત્રો છે. અમે એને મનાવી લીધા છે અને મનાવી લેશું કઈ મન દુઃખ હશે તો. અને આવતા દિવસોમાં અમારી મીટિંગમાં જયેશ પટેલ પણ આવશે. પરંતુ મારી નિર્ભય ન્યૂઝના માધ્યમથી તમામ ગુજરાતના પાટીદારોનું હિત ઈચ્છતા વડીલો, માતા, બહેનો, યુવાનોને એક જ વિનંતી છે કે સમાજની હાકલ ગમે ત્યારે ગમે ત્યાં પડે, આપણી અનુકૂળતા હોય તો આપણે જવું જોઈએ.
કોઈના આમંત્રણની રાહ ન જોવી જોઈએ અને કોઈનો બોલાવો કે કોઈનો ફોન કે કોઈની કંકોત્રી આવે તો જ. આ કોઈના લગ્ન નથી, કોઈનો પ્રસંગ નથી. આ સમાજના હિતમાં જેમને ઈચ્છા છે કામ કરવાની એમને આવવું જોઈએ. એટલે આ વિષયને મોટો કરવાની જગ્યાએ આ વિષય એટલો જ સમજવો જોઈએ કે કદાચ જે લોકો આવી નથી શક્યા એ એમના કામના કારણે નહીં આવી શક્યા હોય, બાકી બીજો કોઈ મોટો વિષય નથી આમાં. હા, એટલે એક વાત એ જ છે કે સામાજિક સમરસતા હોવી જોઈએ કે જ્યારે સમાજ ભેગો થતો હોય ત્યારે મને બોલાવવામાં આવે, મને ફોન કરવામાં આવે, આ બધું કાઢી નાખવું જોઈએ. સમાજ એવું કે અહીંયા આપણે ભેગું થવાનું છે, આ મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે, તો હાજર રહી જવું જોઈએ. કારણ કે આવા જે લોકો છે બંદૂક રાખીને બેઠેલા હોય છે, એ જ ક્યાંક એવું લાગે છે કે સમાજના ભાગલા પાડી રહ્યા છે. ચોક્કસ આપની વાત સાથે હું સહમત એટલે છું કે જીએમડીસી ગ્રાઉન્ડમાં લાખો પાટીદારો આવે તો કોણ આમંત્રણ દેવા ગયું હતું? તમને બેન ખબર નહીં હોય, અમને પણ ખબર નથી કોને વ્યવસ્થા કરી હતી, કોને બસો મોકલી, કોને જમાડ્યા, કોને રહેવાની વ્યવસ્થા કરી, કોને પાણીની વ્યવસ્થા કરી, કશું જ નહીં. ઓટો મોડ ઉપર બધું ચાલતું હતું અને આ સમાજ સક્ષમ છે. કદાચ અત્યારે જ કોઈ કામગીરીની જરૂર પડે તો જેની જે આવડત છે, જેની જે સમજણ છે એ પ્રમાણે સ્વયંભૂ લોકો પોતાની જવાબદારી ઉઠાવી લેતા હોય. અહીં ગાંધીનગરમાં મારે પૂર્વિનભાઈ એસપીજી છે, વરુણ પટેલ પાસમાંથી હતા, અત્યારે ભાજપમાં છે. આ તમામ મિત્રોએ વ્યવસ્થા ઉપાડી લીધી હતી અને વ્યવસ્થા કરી દીધી હતી મીટિંગની. પણ મજાની વાત એ છે કે આ મીટિંગની અંદર અલગ અલગ સંસ્થાઓ જે ચલાવી રહ્યા છે એના લીડરો હતા, સાથે પાસ અને એસપીજી ની બહુ ઘણા સમય પછી સંયુક્ત મીટિંગ થઈ અને એ મીટિંગની આ મોટી ફલશ્રુતિ છે. અને આવતા દિવસોમાં હજી બીજી મીટિંગો થવાની છે. એટલે કદાચ કોઈ વહેંદીએ બેઠા હોય કે મને બોલાવે પછી જ જાઉં, હું તો આઈ એમ સમથિંગ, હવે તો હું નેતા બની ગયો, એવું કોઈના મનમાં હોય અને વહેંદીએ બેઠા હોય તો એ આવતી મીટિંગમાં વહેંદી કૂદીને મીટિંગમાં આવી જશે. કારણ કે સરવાળે તો અમે બધા આંદોલનકારી છીએ અને ક્ષણિક રીસામણા હોય તો એ મનાવી લઈ, એવો કોઈ બહુ મોટો વિષય નથી. ખૂબ દાયરા કરતા ગુજરાતભરના તમામ તાલુકા જિલ્લાઓમાંથી ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, આંદોલનકારીઓ આવ્યા અને ખૂબ 2 કલાક, સવા 2 કલાક ખૂબ સારી મીટિંગ ચાલી અને ખૂબ સારા વિષયો ઉપર શાંતિપૂર્વક ચર્ચા થઈ. પણ અમારે એક નીરવ પટેલ ગોધરાથી કહે છે કે પટેલ સગા ભાઈને મારે. એટલે અમારી મીટિંગમાં, અમારા કાર્યક્રમમાં જો અમારા જ લોકો વાદ વિવાદ ન કરે અને કાળી ટીલીનો ચાંદલો ન કરે ત્યાં સુધી અમારી મીટિંગ સફળ ન ગણાય. એટલે એ થઈ ગયું. અને એ જયેશભાઈએ પણ કોના ઈશારાથી, કોના કહેવાથી કર્યું છે એ પણ અમે જાણીએ છીએ. આ કોને મોકલા હતા, કોણ કરાવવા પાછળ છે એ પણ અમે જાણીએ છીએ. પણ અમારો ભાઈ છે, અમે મોટું મન રાખીને જતું કરી દઈએ છીએ. મનોજભાઈ, સાથે એ પણ સવાલ છે કે તમે બધા અગ્રણીઓ ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવા માટે જાઓ, આપણે આખી સરકાર કહીએ ભાજપને, અડધા લોકો તો, અડધા નેતાઓ તો પાટીદારો છે, બરાબર? હવે તમારે કોઈ રાજકીય નેતાને તમારે કહેવું પડશે કે આ રીતે મુદ્દા છે મૂકવાના, કારણ કે આપણે જોઈએ છીએ કે કોઈ વ્યક્તિ બોલે, કોઈ અગ્રણી બોલે, એનાથી કોઈ પણ સમાજનું નેતા બોલે તો એમના ઉપર વધારે વજન આપવામાં આવે છે, એમનું ભાર હોય છે વધારે. સ્વાભાવિક છે કે રાજકીય નેતાઓની, સરકારમાં બેઠેલા પાટીદાર નેતાઓની ઘણી બધી મજબૂરી હોય છે ને હવે અમને એ પરિપક્વતા આવી ગઈ છે. અમે એમની પરિસ્થિતિ અને એમની વાતને બહુ સારી રીતે સમજી શકીએ છીએ. પણ બેન, હું તમને કહું કે એક નાનું બાળક છે ને, એ ભૂખ્યું થયું ને તો એની માને ખબર સીધી નથી પડતી, પણ એ રડે એટલે ખબર પડે કે બાળકને સ્તનપાન કરવું છે. અને આપણે ત્યાં કહેવત છે કે માયકા વગર તો માય ન પીશે. એમ અમારો પ્રતિનિધિત્વ કદાચ હશે સરકારમાં, પણ એની પાસે માગવા તો જવું પડે ને બેન. અને એટલે માગવાની વાત છે, આમાં કોઈ સંઘર્ષમાં આવવાની કે કોઈ રાજનીતિ કરવાની કે આંદોલન કરવાની સીધી કોઈ વાત નથી. અને અમે શું કરી શકીએ ને કેવડું આંદોલન ઊભું કરી શકીએ એ તો ગુજરાતની સરકાર, અધિકારી અને નેતાઓ અને પ્રજા અને મીડિયાના મિત્રો આપ બધા જાણો છો. એટલે હવે અમારી રજૂઆતથી જ અમારું કામ થઈ જશે એવું અમે માનીએ છીએ. મનોજભાઈ, દીકરીઓ જે પાટીદાર સમાજની છે તે ભાગીને લગ્ન કરે છે, આ મુદ્દો તો 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પણ ગુંજ્યો હતો. ત્યારે કોઈ એક્શન નતા લેવામાં આવ્યા સરકાર તરફથી? કારણ કે ત્યારે આ મુદ્દો ખૂબ ચર્ચામાં હતો. બેન, આમ તો આ મુદ્દો છે ઉત્તર ગુજરાતના મારા આંદોલનકારી મિત્રો સાથે સાથે સામાજિક આગેવાનો, એસપીજી ગ્રુપ અને ઘણા બધા મિત્રો આ વિષયને લઈને ઉત્તર ગુજરાતમાં તો ખૂબ કાર્યક્રમો ચાલુ છે અને ખૂબ કાર્યક્રમો થઈ રહ્યા છે. એ ઉત્તર ગુજરાતનો જે મુદ્દો છે ખૂબ સારો છે. તમામ સમાજને આ પીડા છે. માત્ર પાટીદાર સમાજની દીકરીઓને ફોસલાવી, ભરમાવી અને મેરેજ કરીને પછી તરછોડી દેવામાં નથી આવતી. એ રોમિયોગીરી આખા ગુજરાતમાં મોટા ભાગના સમાજોને પજવતો પ્રશ્ન છે.
અમે એમાં કાયદામાં સુધારો માંગીએ છીએ. અમારી માંગ એ છે કે એમાં માતા પિતાની સાઇન ફરજિયાત કરવામાં આવે, એ જે તે ગ્રામ પંચાયતમાં જેની લગ્નની નોંધણી થાય અથવા તો તાલુકા લેવલ સુધી જ એની નોંધણી થવી જોઈએ, જેથી કરીને આવા કોઈ લુખ્ખા લપંગાઓ દીકરીને છેતરીને ભગાડી જવાનો પ્રયત્ન કરે તો એમની વાત લોકો સુધી આવી જાય અને દીકરીઓની જિંદગી બચે. એટલે આ મુદ્દો ઉત્તર ગુજરાતમાંથી ધીરે ધીરે ગુજરાતના તમામ સમાજ અને ગુજરાતના પાસના અને એસપીજીના અને અન્ય સંસ્થાઓના પ્લેટફોર્મ ઉપર આવ્યો છે અને હવે એ સરકારમાં અમે મૂકવાના છીએ. મનોજભાઈ, આ બધા મુદ્દા તો તમે સરકાર સુધી પહોંચાડવા માંગો છો, એ વાત બરાબર છે. એક મુદ્દો પાટીદાર સમાજમાં એ પણ છે કે જે લેવડ દેવડ વધારે છે. ઘણા બધા સમાજ એવા છે કે જે એક સાથે બેસી અને પછી જે આ લગ્ન પ્રસંગે જે લેવડ દેવડ કરવાની હોય છે એ બધું એમણે બંધ કરી દીધું છે. તો પાટીદાર સમાજમાં આવા કોઈ છે લેવડ દેવડના કે અમને આટલું આપવાનું છે, આટલી વસ્તુ એક છોકરીનો પરિવાર માંગે છે, આ બધી વસ્તુ તમારે ક્યાંક એવું લાગે છે કે સમાજમાંથી નાબૂદ કરવી જોઈએ? કારણ કે એક નાનો વર્ગ છે એ અહીંયાથી મરી રહ્યો છે. પાટીદાર સમાજમાં આવી કોઈ હવે લેવડ દેવડ રહી નથી. એટલે કે દહેજ પ્રથા જે છે એ રહી જ નથી, કારણ કે દીકરીઓની ખૂબ અછત છે પાટીદાર સમાજમાં. એટલે એવી કોઈ લેવડ દેવડની ડિમાન્ડ રહેતી નથી. ક્યાંય ખૂણા ખાચકે કોઈ બનતી હોય ઘટના તો અમારા ધ્યાનમાં આવતી નથી. આ બધા વિષયોથી તો પાટીદાર સમાજ ખૂબ વેલો મુક્ત થઈ ગયો છે દહેજ પ્રથાથી. પણ એક નવો મારે આ વિષયથી બહારનો વિષય છે પણ મૂકી દઉં, એક નવો વિષય ખૂબ ચિંતાજનક પાટીદાર સમાજને થયો છે કે હવે લગ્નમાં ખર્ચા નથી થતા એટલા છૂટાછેડામાં ડિમાન્ડ અથવા તો માંગણી થઈ ગઈ છે છૂટું થવામાં. પેલા વડીલો ફારગતી નક્કી કરીને કરી નાખતા હતા કે ભાઈ આ બંનેનું હવે ચાલે એમ નથી કે કોઈ કારણસરથી પડતું નથી. પરંતુ હવે આ કેસ જે વધી રહ્યા છે સમાજ આખાની ચિંતા છે કે આજનું જનરેશન લગ્ન જીવનમાં બંધાઈ તો જાય છે પણ ટૂંકા જ ગાળામાં એમને લગ્ન જીવન લાકડાનો લાડવો મહેસૂસ થવા માંડે છે અને તરત ને તરત છૂટા પડવાની વાતો જે આવે છે એ ખૂબ ગંભીર બાબત છે. અને એમાં હું એમ માનું છું કે આ એક વિષય સમાજે આવતા દિવસોમાં ગંભીરતાથી વિચારવો પડશે, આના નિરાકરણો લાવવા પડશે અને જે પ્રમાણે વેલ માગવી અને જે પ્રમાણે પૈસાઓની અપેક્ષાઓ રાખવી, આ બધું બહુ અઘરો દિવસે દિવસે વિષય થતો જાય છે. હા, એ વિષય ઉપર અમારે ચોક્કસ આવતા દિવસોમાં સામાજિક વડીલો આ વિષયને મનોમંથન કરશે અને એનો રસ્તો પણ સારો અમે કાઢશું સમાજ વતી. મનોજભાઈ, આ બેઠકમાં ગોંડલ મુદ્દે ચર્ચા કરવામાં આવી? યસ, ગોંડલ મુદ્દે ચર્ચા કરવામાં આવી. અસામાજિક તત્વો ગુજરાતભરમાં જે માથું ઊંચું કરીને ફરી રહ્યા છે, વ્યાજખોરો છે, ગુંડાઓ છે, પટેલો જાણીને જે એની પર અત્યાચારો થાય છે ખાસ તો ગામડામાં વધુ પ્રમાણમાં, અને ગોંડલ, મોરબી અને અમુક એવા જે વિસ્તારો છે એમાં પટેલો ઉપર ખૂબ વધારે પ્રમાણમાં અત્યાચારો થાય છે. તો અત્યાચારો સરકાર કડક હાથે બંધ કરાવે અને ગોંડલમાં જે પ્રકારની પરિસ્થિતિ છે કે તમારી માનું ધાવણ ધાયવાય તો તમે ગોંડલ આવી બતાવો. આ તો કયા ગુજરાતમાં રહેવાનું ભાઈ? અને આવી ચેલેન્જ કેમ કરો છો? તમારા કોઈનું ગુજરાત નથી, તમારા કોઈનું ગોંડલ નથી, તમારા કોઈનું ભારત નથી. આપણા બધાનું ભારત છે, બધાનું ગુજરાત છે, બધાનું ગોંડલ છે. તો જે રીતે ગોંડલનો વિષય છે એ ગંભીર છે, એમાં સરકારે પણ ગંભીરતાથી વિચારવું જોઈએ અને જે રાજકીય સત્તાધારી પાર્ટીના લીડરો છે એને ખાસ સ્ટ્રિક્ટલી આ વિષયની અંદર મનોમંથન કરી અને આનો રસ્તો કાઢવો જોઈએ એવું મારું માનવું છે. એક સવાલ એ પણ છે કે મોરબીની અંદરથી થોડા સમય પહેલા પાટીદાર સમાજના લગભગ 200 થી વધારે યુવકો જે લોકો છે એમણે માંગ કરી હતી કે જે ગન છે એનું લાયસન્સ આપવામાં આવે. જી, એ અમારો પ્રતિક કાર્યક્રમ હતો કે અમારી પીડા આટલી છે, તમે એટલે કે તંત્ર અમારી રક્ષા નથી કરી શકતો તો તમે અમારી પોલીસ તંત્ર રક્ષા નહીં કરે, માલ મિલકત બેન દીકરીનું, અમારા ઉદ્યોગોનું, ઘર પરિવારનું, તો અમે જાતે સક્ષમ છીએ, અમને લાયસન્સ આપો અને અમે અમારું રક્ષણ કરી લેશું. એટલે એ પ્રતિક કાર્યક્રમ હતો. સરકારનું ધ્યાન, જેમ ભગતસિંહે એસેમ્બલીમાં બેરી મૂંગી સરકારને જગાડવા માટે બોમ્બ ફેંકી અને આખી સરકારને જાગતી કરીને દેશની પ્રજા જાગી આ ધમાકાથી, એને કોઈને મારવાનો હેતુ નહોતો. એવી જ રીતે અમારો હેતુ ગનથી કોઈને કઈ બીવડાવવા ધમકાવવાનો હેતુ નહોતો. અમારી પરિસ્થિતિનું એક અમે ચિત્ર કલેક્ટર સામે મૂક્યું અને ગુજરાતની સરકાર સામે મૂક્યું અને તે પછી સરકાર જાગી છે. પરંતુ જે પ્રમાણે એક્શન લેવા જોઈએ સરકારે, જે પ્રમાણે આ વ્યાજખોરો ગુંડાઓ ઉપર કોયડો કાયદાનો વીંજવો જોઈએ એ વીંજાણો નથી. દુઃખ એ વાતનું છે કે આ સરકાર અને એના અધિકારીઓ શું કામ આટલું બધું ડર થી આ ગુંડાઓને મોટા કરી રહી છે અથવા તો પાળી પોસીને વજન આપી રહી છે. કાયદાનો કોઈને ડર નથી. આજે રાત્રે, એટલે કે હજી 24 કલાક નથી થયા, તમે મારું લાઈવ જોજો,
એક વ્યાજખોરે 40-50 લાખનો એક ભાઈનો પ્લોટ પચાવી લીધો. આ રોજબરોજની મોરબીમાં ઘટના છે. એક દિવસ એવો નથી જતો કે પાટીદારો કે નાના ગરીબ માણસોની મિલકતો ઉપર આવા ગુંડાઓનો કબજો ન થતો હોય. પરંતુ નિંભર તંત્ર, જે અધિકારીઓ ભ્રષ્ટ છે. હું તમને મજાની વાત કરી દઉં, છેલ્લી વાત કરીને, કે જે ભાઈ પોલીસમાં એપ્લિકેશન દે છે કે મારો પ્લોટ આ વ્યાજખોરે પચાવી પાડેલો છે, એને ઉલટાનો દબાવી ધમકાવી અને ચૂપ કરવામાં આવે છે. અને જે ગુંડો છે, જેને આ પચાવી લીધું છે, એની પાસે 2.5 લાખની પોલીસ માંગણી કરે છે. ઓલો માણસ એને 1 લાખ આપી દે છે. 1.5 લાખ જયારે આપે છે ત્યારે એન્ટી કરપ્શન બ્યુરો પાસે એ પોલીસ અધિકારીઓને પકડાવે છે. ત્યારે તો ભાંડો ફૂટે છે કે જેના ઉપર અન્યાય થયો છે, જે બિચારો પ્લોટ પોલીસ પાસે જઈને ફરિયાદ કરવા જાય છે, એના જ સામાવાળા પાસેથી પોલીસ પૈસા લે છે. એને કઈ નહીં કરવાનું, આવા લોકોને છાવરવાના. અને એમાં પેલો માણસ પાછી રેડ કરાવે છે એન્ટી કરપ્શન બ્યુરોની, અને 2 પોલીસ સસ્પેન્ડ થાય છે, PSI કક્ષાના. તમે વિચાર તો કરો, આમાં ન્યાયની અપેક્ષા ક્યાં રાખવી? મને કોઈ પીડા છે, હું પીડા લઈને જાઉં છું, તો મને મદદ કરવાની જગ્યાએ પૈસા લઈને સામેવાળાને મદદ કરે છે આ પોલીસ તંત્ર, ગુજરાતનું અને મોરબીનું. આ તો પરિસ્થિતિ છે. તમે જાવ તો જાવ ક્યાં? એટલે હું કાયમ કહું છું કે પટેલો જાય તો જાય ક્યાં? આ ભ્રષ્ટ તંત્ર છે, કોઈ સાંભળવા વાળું નથી. અને આ તમારી સામે કાલનો જ દાખલો છે, તમે મારી ફેસબુક લાઈવ પર જોઈ શકો છો. આ હકીકત છે. બિલકુલ મનોજભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો જે રીતે હવે પાટીદાર સમાજે જ્યાં ચિંતન બેઠક કરી છે, ઘણા બધા મુદ્દા સમાજની સામે રાખવામાં આવ્યા છે, અને હવે જ્યાં મુદ્દા છે તે 2 થી 3 દિવસની અંદર સરકારને પણ રજૂઆત કરવામાં આવશે. પણ એ જોવાનું છે કે સરકાર આ બધા મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરીને કોઈ રજૂઆત જે કરી છે એમનો કોઈ જવાબ આપે છે, કે ફરી એક વખત જે 2022માં આ બધા મુદ્દાને લઈને કરવામાં આવ્યું હતું, ક્યાંક સાંભળવામાં ન આવ્યા અને પછી જેસે કે તેસેની સ્થિતિ સર્જાય, એવું આ વખતે ન થાય એવી સમાજ પણ ક્યાંક માંગણી કરી રહ્યો છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.